અત્યારે આકાશ ખુલ્લું થઈ ગયું અને તડકો નીકળ્યો છે પિંડારા ને અત્યાર સુધી વરસાદ સારો પડ્યો પણ હવે ખુલ્લું આકાશ થઈ ગયું છે એકદમ. હવે લગભગ વરસાદ નહીં આવે એવું લાગે છે. તડકો અત્યારે નીકળ્યો તો પડછાયો. અને જો મિત્રો આ સામે જે દેખાય ને એ મંડપનો એન્ટ્રી ગેટ છે. આ બાજુ બધો દરિયા કિનારો છે, બરોબર દરિયા કિનારાના નજીક જ છે. આ બાજુ દરિયા કિનારાનો ઢાળ પડે ને એટલે બધું પાણી મંડપમાં જ આવ્યું છે અને મંડપ ઉપર પાણી બહુ છે, ઉપર નીચેથી ખાલી કરે છે એટલે આખો મંડપમાં પાણી પાણી થઈ ગયું છે બધે. જો આ જે વ્યવસ્થા છે એ બધી ખોરવાઈ ગઈ છે, પાણી પાણી જ છે. જો हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी हम जा रहे हैं, वो तो आपको पता ही होगा कि हम कहाँ पे जाने वाले हैं, क्योंकि थंबनेल देख के आपको पता चल ही गया होगा। पर जो हमारी जो आशा थी कि भाई यहाँ जाके ऐसा सीन होगा, यहाँ जाके मतलब वैसा सीन होगा, पर उसका मतलब 180 डिग्री उल्टा हो चुका है, क्योंकि अभी यहाँ पे बारिश चालू है। आप देखो कितनी ज़्यादा, मतलब अभी यहाँ पे थोड़ी कम हो गई है, पर अभी रास्ते में बहुत ही ज़्यादा तेज़ बारिश हुई थी तो हम थोड़ी देर रुक गए थे। उसका क्लिप मैंने शूट नहीं किया है वैसे, क्योंकि इतनी ज़्यादा बारिश थी कि कुछ दिख ही नहीं रहा था। तो अभी देखो फ़िलहाल मौसम है वो भी आप देखो बादलों वाला है। देखो यहाँ पे सब जगह पे बादल ही बादल है चारों तरफ हमारी। और हम जहाँ जा रहे हैं ना, वहाँ पे मतलब वो दरिया के एकदम किनारे के पास है, समुद्र के। तो भाई अभी तो यहाँ पे मौसम है वो बहुत ही ख़राब है। अब देखते हैं वहाँ जाके क्या सिचुएशन रहती है। अभी यहाँ पे देखो मम्मी और पापा बैठे हैं। केम पापा આપણે જે વિચાર્યું હતું પપ્પા એની કરતા આમ ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું. બહુ વરસાદ છે અહીંયા નજીક આવ્યા ને આપણે જ્યાં જઈએ છીએ ત્યાં. હા એની નજીક 10-5 કિલોમીટર રહ્યા ત્યાં વરસાદ બહુ છે. વરસાદ અત્યારે તો બંધ થયો છે. હવે જો આમને બંધ રહી જાય તો કથાનો લાભ લેશું, નતર પછી ઘરે પાછા આવશું. એવું કરવું નવું तो જોઈએ હવે કે કઈ રીતનું હવે થાય છે ઈ। तो देखो गाइज यहाँ पे कुछ इस टाइप का मंदिर है और उसके पास देखो यहाँ पे एक कुंड है। और यहाँ पे देखो गाइज पूरा का पूरा मतलब समंदर है। ये वाली साइड पूरा समंदर है, ये वाली साइड भी मतलब ये समंदर तट ही है और समंदर तट के पास ही मतलब मंदिर है। केम लाग्યું ભાભી? ના મસ્ત છે ને, બહુ વરસાદ આવીને વયો ગયો, પણ આમ એટલી જે વરસાદ વગર જે મજા આવે ને તે અત્યારે ચાલે, પણ વાતાવરણ બહુ સારું છે જોવા જેવું। મંદિર એક્ઝેક્ટ નહીં, સાવ નજીક જ છે દરિયાની। સાવ દરિયાઈ કિનારો આવી ગયો એમ। મારે ફોટા પાડવા છે, એવું 1-2 ફોટા। तो देखो गाइज हम यहाँ पे नीचे आए हैं और इसका यहाँ का व्यू देखो भाई साहब, खतरनाक लग रहा है। यहाँ से जो समंदर है वो स्टार्ट हो गया है और यहाँ पे देखो मतलब यहाँ पे अभी पानी नहीं है पर ऐसा कुछ व्यू है। और यहाँ पे हम अभी आए हैं फोटोग्राफी करने के लिए, क्योंकि ये व्यू बहुत ही अच्छा लग रहा है मुझे। तो देखो गाइज मेरे पीछे का व्यू है, वहाँ पे हमने फोटो शूट कर लिया है और अब जा रहे हैं आगे कथा की ओर, क्योंकि पापा यहाँ पे बुलाने के लिए आ गए थे। પિંડારા છે ત્યાં મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરીને આવ્યા છીએ અને અહીંયા જે પિતૃ કાર્ય રાખ્યું હતું ને એ મંડપ છે। આ સમૂહમાં પિંડ બનાવવાનો મંડપ છે, જે સમૂહમાં પિતૃ કાર્ય હતું એના માટેનો એ મંડપ બનાવેલો હતો। પણ વરસાદને પવન બહુ હતો એટલે મંડપને થોડુંક બધું વિખાઈ ગયું છે ને અત્યારે વરસાદ પડવો શરૂ થઈ ગયો છે। આ પિતૃ કાર્ય માટે પિંડદાન કરવા માટેનો અહીંયા યજ્ઞનો આ મંડપ છે, એટલે સર્વ પિતૃઓ માટેનો જે કોઈ લોકોને એમાં બેસવું હોય ને બધા બેસી શકે। જો મિત્રો આને કેટલું એમ કે ઝીણવટ ભર્યું ગૂંથેલું છે આખું, જો ને આખું જે આ સ્ટ્રક્ચર છે ને એ આનાથી જ બનાવેલું છે।
એટલે ટૂંકમાં વાંસ છે એ વચ્ચે મેઇન ઓલામાં છે, બાકી આખું જે ડેકોરેશન એ જો આનાથી જ છે. કેટલું સરસ છે. ને અહીંયા જો નીચે જવારા ઉગાવ્યા છે, જવારા ને મગ, ઘઉં ને મગ, બરોબર ને પપ્પા? હા, ઘઉં અને મગ. આ વિષ્ણુ મહાયજ્ઞનો આ કુંડ અહીંયા છે. હવનની હવે તૈયારી કરે છે. તો જો મિત્રો અત્યારે પાછો વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે અને અમે અહીંયા ઊભા થા ને હવે એવું છે કે બધાનું કે બધા પલળી ગયા છે. તો પપ્પા અમે ઊભા છે. હવે એમ છે કે ગાડી લઈ આવીએ ને અહીંયા જુઓ કે ગાય એવું છે, વાછરડા નાનું નાનું વાછરડું. વરસાદ ફૂલ છે એટલે હવે ગાડી લેવા જવું પડશે. આ વૈધો हो पप्पा, હવે હું जाऊँ लेवा. सो गाइस अभी बारिश हो रही थी तो अभी देखो हम गाड़ी में बैठ चुके हैं. वैसे अभी बारिश यहाँ पे थोड़ी मतलब रुक चुकी है और ये अभी यहाँ पे देखो खारी सिंग, सब लोग बैठ के खारी सिंग खा रहा है. ખારી છે ખાઈ ભાઈ શું કરીએ હવે 9 વાગ્યા ભૂખ લાગી બહુ હાડા 10 ચા ચાય નથી પીધી છે તો અરે 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 મોદર તમારે તો ઈ ઓલો થયું કા ચાની પ્રોબ્લેમ છે મારે અત્યારે. બીજું બધું તો ઠીક પણ તમારે એમ કે મને ચા હા ચા આવી જાય તો મારે બધું આવી જાય. સામે જ મળે છે એક્ઝેક્ટ, પણ વરસાદ હવે ચાય અહીંયા બધું છે જો પણ અમે એક્ઝેક્ટ આ છે ને આ ક્યાં ગયું? હા આ ઊભા છીએ. જો અહીંયા છે ને અહીંયા ચા નું છે પણ આ શું કહેવાય કે આ ઓલું થઈ ગયું છે ને એના લીધે દેખાય વરસાદના લીધે હવાઈ ગયું બધું. ઓલું ઝાકળ જેવું થઈ ગયું છે ગાડીમાં. એક મિનિટ. હા કેટલું અંદર થઈ ગયું છે તો જો હા હા આમે જ છે સાનો. જો આવડો આ છે ને એ ચાનો સ્ટોલ છે. જો ત્યાં ચા પણ લખેલ છે દરિયો. પણ શું કહેવાય કે વરસાદના લીધે છે ને મેં વાટે બેઠા છીએ કે વરસાદ રહી જાય તો, પણ આજે લાગતું નથી કે વરસાદ રહે એમ. ભર ઉનાળામાં જો પાછો શરૂ થઈ ગયો. જો અહીં એટલે વરસાદ છે એ ઊભું રહેવાનું નામ નથી લેતો અત્યારે. આજે નહીં વારો આવે તમારે મમ્મી? બસ નામ કથા સાંભળત પણ કઈ નથી સંભળાણા. હા, કથાનું પણ અહીંયા ડોમ છે, ત્યાં ધજાવાળો દેખાય ને એ જ છે મેઇન. તો જો મિત્રો અત્યારે વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે અને થોડો ઘણો એમ કે તડકો પણ એમ કે આવવા લાગ્યો છે. સારી વાત છે, આ થોડીક સારી વાત છે. પણ બધે પાણી થઈ ગયું છે અને મમ્મી જવો ચા પીવા ગયા છે ચોરિયા. અમે અત્યારે આકાશ ખુલ્લું થઈ ગયું અને તડકો નીકળ્યો છે પિંડારા ને અત્યાર સુધી વરસાદ સારો પડ્યો પણ હવે ખુલ્લું આકાશ થઈ ગયું છે એકદમ. હવે લગભગ વરસાદ નહીં આવે એવું લાગે છે. તડકો અત્યારે નીકળ્યો તો પડછાયો. અને જો મિત્રો આ સામે જે દેખાય ને એ મંડપનો એન્ટ્રી ગેટ છે. મેઇન જે શિવકથાનો મંડપ છે એનો એન્ટ્રી ગેટ. આ બાજુ બધો દરિયા કિનારો છે, બરોબર દરિયા કિનારાના નજીક જ છે. અહીંયા આ બધો દરિયો છે, આ બધો આ સાઈડ. હવે અત્યારે મસ્ત વાતાવરણ હવે જેવો થઈ ગયું છે ને તડકી હવે તપે છે નહીં પપ્પા? હા હવે બહુ તડકી તપે. હા હમ તો આમ હવે તપો લાગે. 10 વાગ્યા પણ એમ લાગે 12 વાગી ગયા હોય એવી તડકી છે. પીના થઈ ગયા પણ હમણાં એવું લાગે 5 મિનિટમાં આપણે આપણે સુકાઈ સુકાઈ જાવ આગળ. મસ્ત અત્યારે તડકો છે એ થઈ ગયો છે. તો જો મિત્રો આવી રીતના કંઈક એન્ટ્રી ગેટ છે શિવકથાનો ને વરસાદના કારણે જો બધી વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ છે. કેમ છો પપ્પા? અંદર તો બધું ન્યાય ભીનું તો થઈ ગયું છે હા પણ હવે આ બારું બેનું ઘડીક ધૂન બોલે છે ઘડીક બોલી ગયો એટલે એમ થાય ને આવી જાય. આ બારું દરિયા કિનારાનો ઢાળ પડે ને એટલે બધું પાણી મંડપમાં જ આવ્યું છે અને મંડપ ઉપર પાણી બહુ છે ઉપર નીચેથી ખાલી કરે છે. ઉપર ઓલી બાજુ છે ને ત્યાં તો અહીંયા બે ભરાઈ ગયા છે પાણીના, એ ખાલી તો કરે એ છે હવે ખાલી કરે છે. એટલે આખો મંડપમાં પાણી થઈ ગયું છે બધે. જો આ જે વ્યવસ્થા છે એ બધી ખોરવાઈ ગઈ છે, પાણી જ છે. જો ભવ્ય મંડપની વિશાળતા જો તમે. મંડપ છે કેટલો મોટો અને ભવ્ય છે, પરંતુ વરસાદના લીધે આ જે એમ કે કથા છે એ અત્યારે શરૂ નથી અને જો બધી બાજુ એમ કે પાણી છે એ ભરાઈ ગયા છે. તો અત્યારે મિત્રો અમે અહીંયા બેઠા છીએ એકદમ સ્ટેજની નજીક. જે આગળ જે તમે જોઈ રહ્યા છો એ છે વ્યાસપીઠ ને સ્ટેજ ને અહીંયા જો બધા દર્શન કરી રહ્યા છે અને પાછળની બાજુ પણ એમ કે
જે વ્યવસ્થા છે એ અત્યારે તો ખોરવાઈ ગઈ છે. પપ્પા પણ અહીંયા બેઠા છે સોફાની અંદર આગળ બેહવા મળ્યું છે અત્યારે તો. વીઆઈપી સોફાની અંદર, એમ ને પપ્પા? હા આગળ. અત્યારે અમે જ્યાં બેઠા ને વીઆઈપી સોફા છે, એટલે સૌથી આગળ પેલી લાઈન જ છે. જુઓ, આની આગળ કોઈ લાઈન નથી. એટલે આમને અત્યારે શું કે મોકો મળી ગયો અમને. જોકે કથા અત્યારે શરૂ નથી, પણ વરસાદના માહોલને લીધે અત્યારે કથા છે એ મુલતવી રાખી છે. બપોરે જો વાતાવરણ સારું હશે અને સાઉન્ડ સિસ્ટમ એમ કે કામ કરતી હશે, કારણ કે પાણી અત્યારે બધે થઈ ગયું છે, તો એ વર્કિંગમાં હશે તો એમ કે કથા શરૂ બપોર પછી હશે, બાકી આજે તો નહીં જ હોય. બરોબર ને પપ્પા? હા હા, મંડપ છે ને એ આખો લોખંડનો છે, એટલે ક્યાંય પણ કોઈ અર્થિંગને લીધે કાંઈ શોર્ટ સર્કિટ ન થાય એટલે પહેલાં તપાસશે. અને સાઉન્ડ સિસ્ટમ ને તો બરોબર શરૂ થાય તો કદાચ બપોર પછી સપ્તાહનું શરૂ થાય તો થાય, નહીંતર કાલે. ને અત્યારે અહીંયા જો ઓલી સાઈડ છે ને બેનો છે એ ધૂનો પણ એમ કે ગાઈ રહ્યા છે, એટલે વાતાવરણ તો છે જ એ ટાઈપનું. જો સામે છે ને ધૂનું ચાલે છે. તો માણસો પણ આવતા જાય છે અત્યારે, માણસો વધતા જાય છે.